વિષય એવો છે કે સરકારે એવી જાહેરાત કરી હતી કે ભાઈ આ વખતે મગફળીનું બિયારણ મૂકવું છે એટલે ફ્રી બિયારણ આપશું 150 કિલો કે તો 17,500 રૂપિયા બિયારણ પેટે આપશું અને ઓનલાઈન નોંધણી કરાવી હતી લગભગ આખા જિલ્લામાં ખૂબ મોટી નોંધણી છે. એના પછી ફરીથી પોર્ટલનો સમય પૂરો થયો એટલે ફરીથી અમને જાહેરાત કરી હજી 7 દિવસ સુધી અમે વધારીએ છીએ અને ફરીથી નોંધણી કરાવી. હવે જ્યારે આપવાની વાત થઈ છે એટલે એમને અમીરગઢ દોતા એ ટ્રાઇબલ એરિયા લીધો છે અને વધારાનો કોઈક ડીડીઓ સાહેબે કીધું છે તે ધોનેરા લીધો છે. એટલે હવે બીજા તાલુકા સાહેબ નહોતું ચાલવું તો અમારા સર્વર ડાઉન હોય એટલે ભવ્ય તંદાળા તો પંચાયતમાં બેસી રહેવું ઉપરથી ઉતારાને કઢાવે એટલે હોય રૂપિયા ખર્ચો થાય અને હવે નહીં આવતા એટલે આ ખેડૂતોને આવું શું કરવું પડે. પહેલથી જ જાહેરાત કરી આટલા તાલુકા મળશે એટલા જ તાલુકા નોંધણી કરાવે. આ તો અમારા હાથે વારંવાર છેતરપિંડી વાતાવરણ હાથે કરી દુઃખ ઉભું કરવાનું કારણ છે. પછી અને એક જ કેસ અને એક જ ખેડૂત કરે તો 500 રૂપિયા જેવો ખર્ચો પડે. એ નીતિ વિષયક એક વિષય બીજો વિષય છે એને ડ્રીપ ઇરિગેશનમાં આપણે 7 વર્ષે નવો કેસ ટોટલ ડ્રીપ પર 9 કેસ બને. નવા કેસમાં સરકાર 45% સબસિડી આપે. એની જગ્યાએ 90% સબસિડી દરેક ખેડૂતને આપે. શું થયું કે અમે ડ્રીપ કરાવીએ આદત પડી ગઈ સારું રહેશે ઉત્પાદન સારું મળે પાણી ઓછું વપરાય. 7 વર્ષે જ્યારે ફેર 45% અને જીએસટી કપાય એટલે તારી 32% મળે છે એમાં વાળાના ભાવ થોડા ઊંચા હોય એટલે અમને કોઈ મળતું નહીં. એટલે હવે શું છે ફેર ડ્રીપ પૂરી થાય ચોકઅપ થાય એટલે ખેડૂતો છોડીને ફેર પિયાતું પડવા એટલે એમાં જો સબસિડી વધારાય તો આ જે સ્થિતિ બનાસકાંઠાની સુધરી છે ખેતીની નળી હોય કે ફુવારા પદ્ધતિ હોય સૂક્ષ્મ બિયાદ પદ્ધતિ હોય 7 વર્ષે જે 45% છે ને હું તો ખાલી એટલો ડિફરન્સ જોવા માંગુ ને ડ્રીપ અને સ્પ્રિંકલર એટલે ડ્રીપ ની અંદર તમારે નળી જે છે પેલી બ્લોક થાય કે ખિસકોલીને કાપી ખાઈ રિપ્લેસ કરવી પડે. સ્પ્રિંકલર માં લગભગ સ્પ્રિંકલરમાં સાહેબ એવું થાય છે ખિસકોલી પાઇપ ના બગડે છે. તમને આખી વાત કહું જે થાંભલા પડી હરિયો છે ને એ 7 વર્ષે કાટ ખાય ને એટલે પહેલેથી ફાડી નાખે. ઉપરથી જે રબર સતત ગરમ થવાને લીધે ઉપરથી તૂટી જાય એટલે ફુવારો નષ્ટ થાય. એટલે કદાચ મીટર થોડી 2-4 વાર વધારે હચવાય પણ ફુવારો તો જાય છે. ફુવારો માર્કેટમાં અત્યારે 200 રૂપિયા મળે એટલે એ નીતિ વિષયક નિર્ણય છે. પણ સ્પ્રિંકલર કહો કે તમારું ડ્રીપ પણ બંનેમાં જે 35% 45% ની વાત છે 90% કરવી જોઈએ. કરશે થરાદ વાવ તો આખો જિલ્લો લઈ લીધો. એમાં પછી બિયારણમાં તો એનો મંજૂરી થઈ ગઈ. આપણે બિયારણ થરાદ વાવમાં આખું લઈ લીધું. બધા તાલુકામાં બધા ગામડામાં વેચાઈએ ગયું. તમે સાહેબ અમારા અસરકારક પરિણામ લક્ષી તમે ઢીલા પડો છો ને એટલે અમે દુઃખી થઈ જાય. હા તમે એ પૂછો ધોધેરામ કેમ અને ખેતીવાડી અધિકારી કે અમે જ્યાં વખતે આલ્યું હતું અહીંયા નહીં આલવાના તો જ્યાં વખતે દરેક તાલુકામાં 2-4 ખેડૂતોને આલ્યું એટલે અમે એવી માગણી કરી કે 2-4 મોટા ખેડૂતોને કે લાગે વખતે ખેડૂતોને અધિકારી કદાચ આપતા હોય તો તમે ઓનની સિસ્ટમ ઓનલાઈન કરો તો ઓનલાઈન કરી તો ઓનલાઈન કરી તો હવે હાલતા જ નહીં. સ્કીમો ઘણી બહાર પડે પણ સાહેબ લાભ 100% નહીં મળે. લાભ 100% ભારતીય કિસાન સંઘ દ્વારા ટોટલ બનાસકાંઠામાં મગફળી પકવતા બધા તાલુકામાં જે મગફળીની કીટની નોંધણી થઈ હતી 17,500 દરેક ખેડૂતો આપવાના હતા. દરેક ગામમાંથી 50-60 અરજીઓ ખેડૂતોએ કરેલી છે અને ખેડૂતને આશા હતી 17,500 ખેડૂતને મળશે. પરંતુ આ સરકારશ્રીની પોલિસી બહાર પડી એટલે એવું કર્યું ભાઈ દાંતા ધાનેરા અને અમીરગઢ ત્રણને આપીશું, એ ટ્રાયબલમાં આપીશું, જનરલ ખેડૂતને કોઈ વસ્તુ મળશે નહીં. ખરેખર સરકારે આટલું ઓનલાઈન અરજીઓ ખેડૂતોએ કરી, એક અરજી 500 ખર્ચ કર્યો અને ખેડૂતની જે આશા પર ફરી વળ્યું છે. માટે ખેડૂતોની ખૂબ માંગ છે તો ભાઈ 17,500 ની કીટ દરેક ખેડૂત દીઠ જે કોઈ ઓનલાઈન અરજી થઈ છે દરેકની મંજૂર કરવા સરકારની માંગણી છે. જો વસ્તુ કરવામાં નહીં આવે તો જે મગફળી પકવતા તાલુકાના બધા ખેડૂતો ભેગા થઈને બહુ મોટું આંદોલન ભારતીય કિસાન દ્વારા નેતૃત્વ નીચે થશે. સરકારે ફરી એકવાર બનાસકાંઠાના ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે. મગફળી બિયારણની નોંધણી કરાવી હતી. મગફળી બિયારણ મોંઘું હતું. આ વખતે ખૂબ મોટા ખેડૂતોએ નોંધણી કરી હતી અને વાવેતર કરવાના હતા. પરંતુ જ્યારે આપવાની વાત આવી ત્યારે સરકારે એમાં પાછીપાની કરી છે અને અમીરગઢ અને દાંતાના ટ્રાઇબલ એરિયાના ખેડૂતોને આપવાના છે.
ત્યારે બનાસકાંઠાના ખેડૂતોને ફરીથી છેતરપિંડી કરી. જો નતું જ આપવાનું તો નોંધણી શા માટે કરાવી? અમને 2-3 દિવસ સર્વર ડાઉન હતું તો અમારે ધક્કા ખાવા પડ્યા, અમારે ખર્ચા કરવા પડ્યા, અને આવું કરવા છતાં હવે નથી આપવાના તો અમને નોંધણી કરાવવાની ગુમરાહ શા માટે કરો છો? એટલે જો આ નહીં આપે તો આવનાર સમયમાં અમે આંદોલન કરશું.